બરાબર? તમે બધી વાતો કરો એનું ખબર ના હોય એવું તો ચિંતામાં ચિંતા ભૂકાતા છે એ આપણું કાંઈ કોઈ કરતું નહીં એમને બધું પણ આવું થાય ને આવું થાય ને એટલે બધું એમને બોલાવો ને એ સાક્ષી બધા તાજતા કે બધા આપણું કામ થાય છે ચાલુ બરાબર 10 મિનિટમાં પહોંચો 10 મિનિટમાં પહોંચો 10 મિનિટ ના 10 મિનિટ બરાબર અને એ જગ્યાએ અત્યારે હું લાખ રૂપિયા તમને આપું આપણે રૂપિયો માંગ્યો નહીં પણ ઘણા લોકો કે હું વકીલ પેલો વકીલની જરૂર નથી ઈમાનદાર માણસ પછી વકીલ આવવાના એટલે આપણે ઈમાનદાર માણસોની જરૂર છે બરાબર આ માણસોની સાચી આપણે આગળ વધીએ છીએ એટલે પેલા ભાઈ જતા કે બરાબર કોઈ તમારા એ માતાજી બરાબર હું ખોટું કરે ખોટા બાપનો થાય જેટલું થાય એટલી કોશિશ તમારું સારું થાય એવું કરવાના પ્રયત્ન કરીએ છીએ બરાબર આવો એ કંઈ બધા ઉભા થાવ કુવાસી નાખેલો જોડી રાખો એ લઈ જા ઘરે ઘેર લઈ જા ભૈયા પકડ કેશવનગર રામજીભાઈની ચાલીના રહીશો ને આજે 1 લાખ રૂપિયા આપણે વકીલને આપવા માટે ફી પેટે આપીએ બરાબર અને હજુ પણ જરૂર પડશે તો હું બેઠો છું વકીલની ફીની ચિંતા કરતા નહીં બરાબર લો 1 લાખ રૂપિયા લો લો એ ભાઈ પકડો તમે પહોંચી જોડે જઈએ તમે જ્યાં સુધી હવે આ તમારો નિકાલ ના થાય ત્યાં સુધી મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારી સાથે બરાબર તમારો અને હું વાતો કરવા વાળો નથી આખા ગુજરાતમાં મારું પૂછી લેવાનું બરાબર મારે કંઈ ભાજપમાં નહીં જોડાવાનું મારે કોંગ્રેસમાં નહીં જોડાવાનું નથી મારે બધા ધારાસભ્ય બનવાનું હું રાજકારણ બધા કરતો નથી માત્ર ને માત્ર ઠાકોર સમાજની સેવા લઈને ગુજરાતમાં ચાલુ છું છેલ્લા 2010થી બરાબર અને આમાં પણ તમને 100% માતાજીને કહું મને શક્તિ આલજે જો હું સાચો હોય નીતિવાન હોય અને આ લોકોનું ભલું કરવા આવ્યો હોય તો તું મને શક્તિ આપજે દ્વારકાધીશને કહું તું મને શક્તિ આપજે અને ભગવાન માતાજીની કૃપાથી આવનારા સમયમાં તમારું સારું પરિણામ આવે એવી હું આશાને અપેક્ષા માતાજી ભગવાનને પ્રાર્થના કરું છું બરાબર અને તમામ આગેવાનોને કહું છું કે બધા જ આગેવાનો આવ્યા છો તો આ લોકોને આર્થિક સહાય કરો ખાલી વાતો કરીને જતું નહીં રહેવાનું બરાબર ખાલી વાતો કરીને ચા પાણી કરીને આપણે જતું નહીં રહેવાનું બરાબર જેટલી થાય એટલી આ લોકોને સહાય કરો અને દુઃખના આ કોઈ આ ભિખારી નહીં આપણી પાસે ભીખ નથી માગતા આપણો સમાજ છે ને આપણે એમને મદદ કરવાની આપણી ફરજમાં આવે છે એટલે એ વારંવાર એવું કે આર્થિક સહાય કરો એટલે આપણને શરમ આવી જોઈએ આ લોકો તો દુઃખના મારે કહે છે પણ આપણે એમને કે એવા ના રહેવા દઈએ એમને ઉપરથી સામે જઈને આપણે આપવું જોઈએ એનું નામ આપણી મર્દાનગી ખાનદાની એટલે દરેક આગેવાનોને પણ કહું છું કે જે તમારી શક્તિ હોય એટલી ભક્તિ કરજો એ તો આજે લાખ રૂપિયા આપ્યા છે પણ હજુ પણ હું વકીલનો તમામ ખર્ચો ઉઠાવવાનો છું બરાબર આટલામાં પૂરું નથી થઈ જવાનું સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ
કેશવનગરના રહીશો જે આપણો પરિવાર સમજી એમને જેટલી તમારી પરિસ્થિતિ હોય યથાશક્તિ પ્રમાણે અહીંયા આર્થિક સહાય કરો એવી સૌને બી આ જોડીને હું વિનંતી કરું છું. હવે અમે જઈએ છીએ વકીલ સાહેબ પાસે, બરાબર?